Hello friends, today we are going to perform experiment of Zener diode characteristics. આપણે જાણીએ છીએ કે ઝેનર ડાયોડમાં બેઝિકલી બે કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ થતી હોય છે. એક છે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ અને બીજી છે રિવર્સ કેરેક્ટરિસ્ટિક્સ. ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક્સમાં જનરલી આપણે ઝેનર ડાયોડના જે એનોડ ટર્મિનલ છે, પ્લસ ટર્મિનલ છે, એને પ્લસ સાથે કનેક્ટ કરતા હોય છે સપ્લાયના, અને કેથોડ ટર્મિનલને માઇનસ સાથે કનેક્ટ કરતા હોઈએ છીએ અને કેરેક્ટરિસ્ટિક્સ આપણે પ્લોટ કરતા હોઈએ છીએ. જ્યારે રિવર્સ બાયસની અંદર આપણે શું કરતા હોઈએ છીએ કે પોઝિટિવ જે છે એ કેથોડ સાથે અને નેગેટિવ જે છે એનોડ સાથે કનેક્ટ કરીને આપણે કેરેક્ટરિસ્ટિક્સ પ્લોટ કરતા હોઈએ છીએ અને એના રીડિંગ જે છે એ આપણે મેઝર કરતા હોઈએ છીએ. સો આફ્ટર પરફોર્મિંગ ધીસ એક્સપેરિમેન્ટ આપણી પાસે બે પ્રકારના રીડિંગ હશે. એક હશે ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક્સ, બીજું હશે રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક્સ. So let us start performing this experiment starting with the forward bias characteristics. So friends, forward bias characteristics માટેનો જે સર્કિટ ડાયાગ્રામ છે તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સ્ક્રીનમાં બતાવ્યા પ્રમાણે આપણે કનેક્શન કરવાના અહીં રહેશે. બેઝિકલી આ જે કીટ છે એ ઓમેગા ઇલેક્ટ્રોનિક્સની કીટ છે, જેમાં ડાયોડ અને ઝેનર ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સ બંને પ્લોટ થાય છે. સો લેટ અસ સ્ટાર્ટ કનેક્ટિંગ ધી ફોરવર્ડ બાયસ કેરેક્ટરિસ્ટિક્સ સર્કિટ ડાયાગ્રામ. તો ડાયાગ્રામમાં દર્શાવ્યા પ્રમાણે જે આપણો સપ્લાયનો પોઝિટિવ છે એ ડાયરેક્ટલી ઝેનર ડાયોડના એનોડ સાથે કનેક્ટ થાય છે. સો લેટ અસ સ્ટાર્ટ કનેક્ટિંગ ધેટ કનેક્શન. સો અહીંયા દર્શાવ્યા પ્રમાણે જે આપણો સપ્લાયનો પોઝિટિવ જે છે એ આપણે કનેક્ટ કરશું ઝેનર ડાયોડના એનોડ સાથે. ત્યારબાદ ઝેનર ડાયોડનો જે કેથોડ ટર્મિનલ છે એ આપણે કનેક્ટ કરશું એમીટર સાથે, એટલે કે એમીટરના પોઝિટિવ ટર્મિનલ સાથે. આપણે જાણીએ છીએ કે એમીટરનો નેગેટિવ ટર્મિનલ જે છે એ ઓલરેડી 1 કિલો ઓહ્મ સાથે કનેક્ટેડ છે અને થ્રુ 1 કિલો ઓહ્મ ઇટ ઇઝ કનેક્ટેડ ડાયરેક્ટલી વિથ ધી ગ્રાઉન્ડ ટર્મિનલ, જે આપણે ઓલરેડી ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સમાં જોઈ ગયા હતા. સો આઈ એમ નોટ ડિસ્કસિંગ ધીસ થિંગ જસ્ટ નાઉ. સો નાઉ ધીસ ટર્મિનલ ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ ગ્રાઉન્ડ. બેટરીના ગ્રાઉન્ડ સાથે કનેક્ટેડ છે થ્રુ ધીસ રેજિસ્ટર. ઓકે, સો અહીંયા આપણે સર્કિટનું કનેક્શન કરી નાખ્યું છે. જસ્ટ વી નીડ ટુ કનેક્ટ ધીસ વોલ્ટ મીટર ટુ મેઝર ધી વોલ્ટેજ અક્રોસ ધીસ ઝેનર ડાયોડ એન્ડ વન અનધર વોલ્ટ મીટર ટુ મેઝર ધી વોલ્ટેજ ઓફ બેટરી ઓર સપ્લાય. સો આપણે અહીંયા બતાવ્યા પ્રમાણે એક મલ્ટીમીટર છે આપણી પાસે, જેનો આપણે યુઝ કરશું વોલ્ટ મીટર તરીકે, જે આપણા સપ્લાય વોલ્ટેજ મેઝર કરશે. અને આ જે વોલ્ટ મીટર દર્શાવેલું છે અહીંયા આગળ, જે આપણે યુઝ કરશું ઝેનર ડાયોડની એક્રોસના વોલ્ટેજ મેઝર કરવા માટે. આપણે જાણીએ છીએ કે ઝેનર ડાયોડની જે ફોરવર્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે એ જનરલી આપણે જે પી ઇન્જેક્શન ડાયોડ છે એના જેવી જ ફોરવર્ડ બાયસની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એના જેવી જ જોવા મળતી હોય છે. સો પ્રોબેબલી ધ રીડિંગ વિલ લુક લાઇક વેરી સિમિલર ટુ ધી પી ઇન્જેક્શન ડાયોડ કેરેક્ટરિસ્ટિક્સ. સો લેટ મી કનેક્ટ નાઉ ધી વોલ્ટ મીટર across the Zener diode. So I will connect this positive with the anode of this Zener diode. Zener diode ના એનોડ સાથે હું પોઝિટિવ કનેક્ટ કરીશ અને ઝેનર ડાયોડના કેથોડ સાથે હું નેગેટિવ કનેક્ટ કરીશ. સો આઈ એમ કનેક્ટિંગ ધીસ નેગેટિવ ટર્મિનલ ટુ ધીસ ઝેનર ડાયોડ વોલ્ટ મીટર. Now the another thing is remaining is voltmeter across the supply voltage. So what I am doing, I am using this multimeter in the DC mode, DC voltage mode. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મલ્ટીમીટર છે એ આ રેન્જમાં ડીસી વોલ્ટેજ મેઝર કરશે અને એને હું 20ની રેન્જમાં રાખીશ, બિકોઝ આપણે જાણીએ છીએ કે આપણો ઇનપુટ સપ્લાય જે છે એ એની મેક્સિમમ વેલ્યુ છે એ 10 વોલ્ટ છે. અહીંયા તમે જોઈ શકો છો ઇટ ઇઝ રિટર્ન 0 to 10. સો આને હું 20 વોલ્ટની રેન્જમાં રાખું છું, સિલેક્ટ કરું છું. અને ત્યારબાદ જે મલ્ટીમીટરનો પોઝિટિવ ટર્મિનલ છે એ આપણી સપ્લાયની પોઝિટિવ સાથે કનેક્ટ થશે અને નેગેટિવ ટર્મિનલ સપ્લાયના નેગેટિવ સાથે કનેક્ટ થશે. સો લેટ મી ડુ ધ સેમ થિંગ. So I am connecting this positive terminal with the supply positive, and I am connecting this positive with the supply positive, and I am connecting this negative terminal with the supply negative, right? Now our circuit diagram is ready to measure the forward bias characteristics reading. તમારી ડિસ્પ્લે પર તમે ઓબ્ઝર્વેશન ટેબલ જોઈ શકો છો. ઓબ્ઝર્વેશન ટેબલમાં દર્શાવ્યા પ્રમાણે આપણે રીડિંગ જે છે નોટ કરવાના રહેશે. સૌપ્રથમ આપણે સપ્લાય વોલ્ટેજ છે એને વેરી કરીને જે ઝેનર ડાયોડની એક્રોસના જે ફોરવર્ડ વોલ્ટેજ મળે છે એ આપણે મેઝર કરશું. દેટ ઇઝ ઓન સ્ટેટ વોલ્ટેજ ડ્રોપ એક્રોસ ધી ઝેનર ડાયોડ.
એન્ડ સાયમલ્ટેનિયસલી વી વિલ મેઝર ધી વેલ્યુ ઓફ ધી કરંટ, જે કરંટ જે છે અહીંયા આગળ ફ્લો થતો જોવા મળશે થ્રુ ધી ઝેનર ડાયોડ એન્ડ થ્રુ ધી 1 કિલો ઓહ્મ રેઝિસ્ટર, એ આપણે અહીંયા આગળ જોશું અને એ મેઝર કરશું. આ મીટર જે છે એ આપણને સપ્લાયનું રીડિંગ બતાવે છે, દેટ મીન્સ ધી ઇનપુટ સપ્લાય. ઓકે, સો લેટ અસ સ્ટાર્ટ performing the experiment and let us turn on the supply. So friends, now I have turned on the supply. હવે અહીંયા આગળથી હું જે આપણું પોટેન્શિયોમીટર છે જે સપ્લાયનું એ હું વેરી કરીને ઇનપુટ્સ વોલ્ટેજ જે છે એને વેરી કરીશ, જે તમે અહીંયા મલ્ટીમીટરમાં જોઈ શકશો. અને એકોર્ડિંગ ટુ દેટ ધ રીડિંગ ઓફ વોલ્ટેજ અક્રોસ ધી ઝેનર ડાયોડ વિલ કમ ઓવર હિયર and the current flowing through this Zener diode will you can observe that in this emitter. So I am increasing the value of supply voltage, and now you can observe the reading of input voltage. So now it's become 1 volt. So at the value of 1 volt of input voltage, what I am getting, the voltage across the Zener diode is near about, I can say it is 0.45. So it is 0.45 volt, and the current flowing from the Zener diode is it is around I can say it is around 0.5 milliampere. 0.5 milliampere. You can see here this is a switch. By by turning this switch into the right hand position, I can measure the 10 volt. અને હું જમણી બાજુ જો હું મૂવ કરીશ તો હું 10 વોલ્ટ મેઝર કરી શકીશ અપ ટુ 10 વોલ્ટ, અને જો હું ડાબી બાજુ હું રાખીશ તો એની મદદથી હું 1 વોલ્ટ મેઝર કરી શકીશ વોલ્ટમીટરમાં. તો અત્યારે આ લેફ્ટ હેન્ડ સાઇડ પોઝિશનમાં છે, તો આપણે જે મીટર જે છે એમાં 1 વોલ્ટ સુધીના રીડિંગ જોવાના થશે. એ પ્રમાણે આ બાજુ જે છે તમે જોઈ શકો છો એ મીટરમાં ધ રીડિંગ the switch is toward the right hand side position. So આપણને જે રીડિંગ મળશે એ 10 એમ્પિયર રેન્જમાં મળશે, રાઈટ. સો અહીંયા આપણે 10 મિલી એમ્પિયર રેન્જમાં આપણે જોવાના થશે રીડિંગ. સો અત્યારે જે રીડિંગ છે એ સપ્લાય વોલ્ટેજ V ઇક્વલ્સ ટુ 1 વોલ્ટ. વોલ્ટેજ એક્રોસ ધ ઝેનર it is 0.45. It is around the 0.45, and the current reading of the current through Zener diode, it is 0.5 milliamp. Right, now I am increasing the value of voltage to the 2 volt. So our second reading is input voltage is 2 volt. The voltage across the Zener diode is it is around 0.62 volt. Sorry, it is 0.64 volt. It is around 0.64 volt, and the current flowing from the Zener diode is it is around 1.2 milliampere. It is 1.2 milliampere. Now again I am increasing the value of voltage. હું ફરીથી વોલ્ટેજને ઇન્ક્રીઝ કરું છું અને વોલ્ટેજને લઈ જાઉં છું 3 વોલ્ટ ઉપર. ઇનપુટ વોલ્ટેજનું રીડિંગ આવ્યું આપણું 3 વોલ્ટ. આઉટપુટ ઝેનર ડાયોડની એક્રોસના વોલ્ટેજ જે છે આપણને મળે છે 6.8 વોલ્ટ, અને કરંટ જે છે એ મળે છે આપણને 2.2 milliamp. 2.2 milliamp. Now I am increasing the value of voltage to the 4 volt. હું વોલ્ટેજની ઇન્ક્રીઝ કરું છું ટુવર્ડ ધી 4 વોલ્ટ. 4 વોલ્ટ આપણે ઇનપુટ વોલ્ટેજની કિંમત રાખી છે, તો આપણને વોલ્ટેજ જે મળે છે એ વોલ્ટેજ એક્રોસ ધ ઝેનર ડાયોડ ઇઝ અરાઉન્ડ 6.8. It is around 6.8 volt. Current flowing from the Zener is around 3.1 milliamp. It is around 3.1 milliamp. Now again I am increasing the value of input voltage. 5 વોલ્ટ ઉપર લઈ જવું છે અને 5 વોલ્ટ ઉપર આપણે રીડિંગમાં મેઝર કરીએ તો now I am getting the voltage across Zener is 0.7 volt. Exactly 0.7 volt. Right? જો કદાચ હું ભૂલથી આગળ ખોટું બોલે હો તો આગળ 6.8ની જગ્યાએ 0.68 આપણે રીડિંગ લેવાનું થાય. Now at this stage reading is 0.7 volt. Okay, and the value of the current flowing from the Zener diode is 4 milliamp. It is 4 milliamp. Now again I am increasing the value of input voltage, એને હું લઈ જાઉં છું 6 વોલ્ટ ઉપર. તો 0.7 વોલ્ટ ઇઝ કોન્સ્ટન્ટ નાવ. 0.7 વોલ્ટ મને રીડિંગ મળે છે ઝેનર ડાયોડની એક્રોસમાં, અને 5 મિલી એમ્પ
રીડિંગ મળે છે મને કરંટનું, કરંટ ફ્લોઈંગ ફ્રોમ ધી ઝેનર ડાયોડ. નાઉ આઈ એમ ઇન્ક્રીઝિંગ ધી વેલ્યુ ઓફ વોલ્ટેજ ટુ 8 વોલ્ટ. ઇનપુટ વોલ્ટેજને હું 8 વોલ્ટ કરું છું, 8 વોલ્ટ ઉપર સેટ કરું છું. તો અગેન the voltage across zener is now fixed, it is 0.7 volt. Current flowing from the zener is, it is around 6.7 milliamp. It is 6.7 milliamp. Now I am taking last reading of 10 volt. The voltage is around 9.99 or equals to 10 volt. The the voltage across the zener is 0.7, again fixed, and the current flowing from the zener is around 8.4 milliamp. Okay, so આપણે શું ઓબ્ઝર્વ કર્યું અહીંયા? આપણે ઓબ્ઝર્વ કર્યું કે વન્સ ધ જેનર ઇઝ ઓન, એક વખત જેનર ઓન થશે પછી કરંટની કિંમત જે છે એ વધવાની સ્ટાર્ટ થશે એન્ડ ઇટ વિલ ઇન્ક્રીઝિંગ linearly, right? So I hope the concept of the zener diode forward characteristics is clear to you.